રહ્યા છે। મિરલ, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ। જણાવો કયા કાઉન્ટર્સ આજે બ્રોકરેજ હાઉસના રિપોર્ટમાં હાઇલાઇટ થઈ રહ્યા છે? ગુડ મોર્નિંગ। યસ, આજે જોવા જઈએ તો ઘણા બધા બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ આવેલા છે। તો પહેલાં આપણે વાત કરીએ QSR સેક્ટર ઉપર, ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ જે સેક્ટર જે છે એની ઉપર ઓવરઓલ જોવા જઈએ તો મેકવારીસનો રિપોર્ટ આવેલો છે। એમાં ઓવરઓલ આઉટલુક જે છે એ થોડું પોઝિટિવ વેક કર્યું છે। એમણે જણાવ્યું છે કે Q1ના જે પરિણામો આવ્યા હતા કંપનીના એના કરતાં Q2ના જે પરિણામો જે છે એ અહીંયા અપેક્ષા કરતાં સારા જોવા મળી શકે છે એવું એમનું માનવું છે। સાથે એમને એ પણ જણાવ્યું હતું કે Q2માં ડિમાન્ડ જે છે એની રિકવરી સારી જોવા મળી શકે છે એવું એમનું માનવું છે। તો જેના કારણે કંપનીને ફાયદો થતો જોવા મળી શકે છે। FY 2026થી 29 દરમિયાન તમે નજર કરશો તો ઇબીટાનું CAGR રિટર્ન જે છે એ 20% રહેવાનો અનુમાન પણ અહીંયાથી આપવામાં આવેલો છે। એટલે અહીંયાથી પોઝિટિવ સેન્ટિમેન્ટ જોવા મળી રહ્યો છે આ બધી કંપનીઝ માટે। એમાં પણ તમે નજર કરશો જ્યુબિલન્ટ ફૂડવર્ક જે છે એમાં ન્યુટ્રલના રેટિંગ આપેલા છે। ટાર્ગેટ જે છે 375ના હતા જેને વધારીને 520 કરવામાં આવેલા છે। એટલે અહીંયા પણ સારા એવા ટાર્ગેટ અપગ્રેડ કરવામાં આવેલા છે। પછી વાત કરીએ દેવેની ઇન્ટરનેશનલ, ત્યાં પણ આઉટ પરફોર્મના રેટિંગ આપેલા છે। ટાર્ગેટ તમે નજર કરશો ત્યાં પણ વધારો કરવામાં આવેલો છે। 130ના ટાર્ગેટ હતા જેને વધારીને 190ના કરવામાં આવેલા છે। એટલે અહીંયા પણ પોઝિટિવ સેન્ટિમેન્ટ જોવા મળી શકે છે। સાથે વાત કરીએ સફીરે ફૂડ, ત્યાં પણ આઉટ પરફોર્મના રેટિંગ આપેલા છે। ટાર્ગેટ તમે નજર કરશો 200ના હતા જે વધારીને 300ના કરવામાં આવેલા છે। તો 3-4 કંપની જે છે એની ઉપર તમે નજર કરશો તો અહીંયાથી પોઝિટિવ સેન્ટિમેન્ટ જણાવ્યું છે એમને, અને એમને એના જ કારણે તમે નજર કરશો તો રેટિંગ જે આપ્યા હતા પહેલાં એમાં પણ અપગ્રેડ કરેલા છે અને ટાર્ગેટમાં પણ વધારો કરેલો છે। એટલે અહીંયાથી પોઝિટિવ સેન્ટિમેન્ટ અહીંયાથી જોવા મળી રહ્યો છે ઓવરઓલ આ સેક્ટર માટે। પછી વાત કરીએ MS નો રિપોર્ટ આવેલો છે ક્રેડિટ કાર્ડ ડેટા ઉપર। ઓવરઓલ જોવા જઈએ તો ક્રેડિટ કાર્ડના જે ડેટા જે છે એ જુલાઈ 2026માં એનો આંકડો રજૂ કરવામાં આવેલો છે। એમાં ફોર્સ તમે નજર કરશો તો યર ઓન યર 10%નો ગ્રોથ જોવા મળ્યો છે। પણ તમે નજર કરશો કુલ ક્રેડિટ કાર્ડ સ્પેન્ડિંગ જે છે એમાં પણ 7%નો વાય ઓન વાય વધારો થતો જોવા મળ્યો છે। પણ સામે છેલ્લા 10 વર્ષમાં પર ક્રેડિટ કાર્ડ જે સ્પેન્ડિંગ જે છે એનો ટ્રેન્ડ થોડો ઘટતો જોવા મળ્યો છે। આ રીઝનના કારણે તમે નજર કરશો ઘણી કંપનીઝ ઉપર એમને આઉટલુક વેક કરેલું છે। SBI કાર્ડ અને HDFC બેંક માટે જોવા જાવ તો થોડું પોઝિટિવ આઉટલુક વેક કર્યું છે, કારણ કે એમને જણાવ્યું છે કે માર્કેટ શેર વધતો જોવા મળ્યો છે, એના કારણે હજુ અહીંયા પોટેન્શિયલ સ્કોપ થોડો દેખવા મળી રહ્યો છે। જ્યારે ICICI બેંક અને IndusInd બેંક જે છે એનો માર્કેટ સેટ ઘટ્યો છે, એના કારણે ત્યાં થોડું આઉટલુક નેગેટિવ વેક કર્યું છે। તો ઓવરઓલ જોવા જઈએ તો ન્યુટ્રલ વેક બંને તરફથી અહીંયા દેખવા મળી રહ્યું છે કે અમુક કંપનીઝમાં સારું રેટિંગ આપવામાં આવેલું છે ને અમુકમાં ઘટાડો કરવામાં આવેલો છે। તો ઓવરઓલ જોવા જઈએ તો આ ક્રેડિટ કાર્ડ સ્પેન્ડિંગ ડેટા ઉપરથી આ કંપનીઝ માટે આ રીતે આઉટલુક બની રહ્યો છે। પછી વાત કરીએ જેફરીઝનો રિપોર્ટ આવેલો છે પોર્ટ સેક્ટર ઉપર। ઓવરઓલ જોવા જઈએ તો ત્યાં પણ રિપોર્ટ કરવામાં આવેલો છે। એમને જણાવ્યું છે કે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા કાઉન્સિલિંગની આગળ જે પ્રોસેસ ચાલી રહી છે એનો ફાયદો થતો જોવા મળી શકે છે। ટેરિફ સ્ટેબલ જે છે એને સ્લેબ જે છે અને ઇન્વેસ્ટમેન્ટ કમિટમેન્ટ જે છે એના આધારિત રહી શકે છે। તો મેજરલી જોવા જઈએ તો એના કારણે બે કંપનીઝ જે છે એ મેજરલી આપણે ફોકસમાં રાખવાની રહેશે। એક તો ગુજરાત પીપાવાવ છે એની પર પણ મેજરલી ફોકસ રાખવાનું છે, પણ ત્યાં જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક એમનું પરફોર્મન્સ થોડું નબળું દેખવા મળી શકે છે। અંડર પરફોર્મના રેટિંગ આપેલા છે અને ટાર્ગેટ પણ તમે નજર કરશો તો 131ના આપવામાં આવેલા છે। પણ સામે જોવા જઈએ તો અદાની પોર્ટ માટે એમને આઉટલુક અહીંયાથી પોઝિટિવ વેક કરેલું છે કે કંપનીને ફાયદો થતો જોવા મળી શકે છે। કંપનીની જે બેલેન્સ શીટ જે છે એ સ્ટ્રોંગ થતી જોવા મળી શકે છે, અને પ્લાનિંગ જે છે ગ્રોથ પ્લાનિંગ એ પણ અહીંયાથી પોઝિટિવ દેખવા મળી રહ્યો છે અદાની પોર્ટ માટે। એટલે બાયના રેટિંગ આપેલા છે, ટાર્ગેટ તમે નજર કરશો 2160ના આપવામાં આવેલા છે। એટલે આઉટલુક અહીંયાથી થોડો પોઝિટિવ દેખવા મળી રહ્યો છે અદાની પોર્ટ માટે। પછી લાસ્ટ રિપોર્ટની વાત કરીએ GMR એરપોર્ટ ઉપર। ઓવરઓલ જોવા જઈએ તો જેફરીઝનો રિપોર્ટ આવેલો છે, એક્યુનેટના રેટિંગ આપેલા છે। ટાર્ગેટ તમે નજર કરશો 135ના આપવામાં આવેલા છે। એમનું માનવું છે કે કંપનીને જે હૈદરાબાદ એરપોર્ટનો જે બિઝનેસ જે છે FY 2027થી 31 સુધીમાં પોઝિટિવ સેન્ટિમેન્ટ સાથે ગ્રોથ થતો જોવા મળી શકે છે, અને ઓર્ડર પણ તમે નજર કરશો તો ઘણી ઓર્ડરની પણ મંજૂરી મળેલી છે, એનો પણ લાભ કંપનીને મળતો જોવા મળી શકે છે। એટલે ઓવરઓલ જોવા જઈએ તો પોઝિટિવ સેન્ટિમેન્ટ અહીંયાથી વેક કરેલું છે કે એક્સપાન્શનના કારણે કંપનીને ફાયદો થતો જોવા મળી શકે છે। તો યસ, જોવા જઈએ તો ઘણા સેક્ટર હતા અને એકાદ બે સ્ટોક જે છે એમાં સારું મોમેન્ટમ જોવા મળી શકે છે એવું બ્રોકરેજ હાઉસીસનું માનવું છે। બિલકુલ, તો આ વ્યૂ આપણે એની ખાસ બની રહ્યો છે, નજર રાખીશું। આભાર મિરલ, આપનો અમારા સાથે જોડાવા માટે અને આ તમામ ડિટેલ્સમાં